नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशी ब्रह्मं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત એવો ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ અનેકવિધ મનની સમસ્યા, જીવનની સમસ્યા, જીવનમાં આવનારા સંકટો, આ બધું શેના કારણે આવે છે, કેમ આવે છે, કોઈક એનું પાછળનું રીઝન, બસ એની પાછળના આ દુનિયાના પ્રત્યેક કાર્યની પાછળની અંદરમાં કોઈક છે કે જેના કારણે આ બધા નિમિત્તો બનતા હોય છે, જીવનમાં એવી ઘટનાઓ અને પ્રસંગો બનતા હોય છે। બહુ શાંતિથી જિંદગી ચાલતી હોય અને અચાનક જીવનની અંદરમાં તોફાન पैदा થાય, मानस अकड़ाई जाए, क्यों ऐसा हो गया, मैंने किसी का तो बिगाड़ा भी नहीं था, क्यों मेरा जीवन बिगड़ गया, मैंने किसी का नहीं बिगाड़ा इसलिए मेरा जीवन नहीं बिगड़ेगा, यह आदमी का सबसे बड़ा भ्रम है। प्रभु महावीर ने किसका बिगाड़ा था? परमात्मा महावीर तीर्थंकर, करुणा सागर, जीव मात्र को सुख देने वाले भगवान महावीर ने किसका बिगाड़ा था? फिर भी भगवान महावीर का सभी ने आके बिगाड़ा, सबने। एक छोटा सा गाला भी आया, गौशाला आया, काम में कोई खिले मार के गए, प्रभु के पैर जला कर गए, प्रभु को परेशान कर कर गए। किसने नहीं बिगाड़ा भगवान महावीर का? दरेक व्यक्तिना मननी अंदરમાં એમ છે કે મેં કોઈનું બગાડ્યું નથી તો મારું કેમ બગડે છે? ભાઈ બગડે છે કર્મનો ઉદય છે, એનું નામ તો કર્મ કહેવાય। हम कर्म को नहीं मानते, अरे आप नहीं मानोगे इसलिए कर्म का अस्तित्व कभी खत्म नहीं होगा। वैसे तो उल्लू भी कहता है कि मैं दिन में सूरज को नहीं मानता हूं, अरे भाई तेरे मानने नहीं मानने से सूरज का अस्तित्व कभी नाबूद होने वाला नहीं है, खत्म होने वाला नहीं है। एवी ज रीते हूँ अने तमे कदाच मानो कर्मना उदय ने न माने, नहीं मैं नहीं मानता हूं, मुझे जीवन में परेशानी क्यों आई, मुझे जीवन में तकलीफ क्यों आई, मैंने किसी का बिगाड़ा भी नहीं, मैं अच्छा इंसान हूं, मैं नेक दिल आदमी हूं। अरे भाई आप नेक दिल हो, अच्छे हो, बहुत भले हो, सब कुछ है, પરંતુ ગયા ભવની અંદરમાં કરેલા કર્મ છે એ તો ભોગવવા જ પડે। આજે આપણે ગમે એટલા સારા છીએ, કશું જ નથી ખાતા, પણ ગઈકાલે સાંજે ખાધેલા ભજીયા અને ખમણ એ પેટ તો બગાડવાના। પછી આજે આપણે કહીએ અરે आज तो मैंने मुंह का पानी के अलावा कुछ भी नहीं खाया, पानी के अलावा कुछ भी नहीं पिया, फिर भी मुझे बार बार लेट्रिन जाना पड़ता है, लूज मोशन हो गए। अरे भाई हो गया, वो आज की वजह से नहीं हुआ, कल आपने क्या करा था वो तो देखो। गई काल कोईने जोवी नहीं અને આજના દુઃખોની ફરિયાદ કર્યા કરવી છે। બસ આ બધી સમસ્યા જીવનમાંથી જે ઊભી થાય છે એની પાછળ કોઈક રીઝન છે, કઈ કારણ છે, અને એ જ દરેક વસ્તુઓ પરમાત્મા મહાવીરને ગૌતમ સ્વામી પૂછે છે કે પ્રભુ દુનિયાને એ તો બતાવો કે કયા કર્મના ઉદયથી પ્રભુ આવું થાય છે, કેમ થાય છે, અને પ્રભુએ એના જે રીઝન બતાવ્યા એના ઉપરથી આપણને ખબર પડે કે આ ભવની અંદરમાં કરેલું સારું અને નરસું, इस भव के अंदर करा भला और बुरा, इन सबका नतीजा आने वाले भव में चुकाना पड़ेगा। समझ लो, बुरा करा फिर भी इसका परिणाम मिलेगा, अच्छा करा भला करा इसका इनाम भी जरूर मिलेगा। सारू करो छो इनाम पण मळशे, खराब करीए छीए परिणाम भोगवવાની તૈયારી રાખવી જ પડશે। આટલી વાત આ ગૌતમ પૃચ્છા ગ્રંથ આપણને વારંવાર સમજાવે છે। નાસ્તિક દુનિયાની અંદરમાં આ ગૌતમ પૃચ્છા ગ્રંથ એક આસ્તિકતાની મધુર લહેર ફેરાવે છે, આસ્તિકતાની મધુર બંસરી બજાવે છે, અને પરમાત્મા મહાવીરના શ્રી મુખેથી એક એક સવાલોના જવાબો પ્રાપ્ત કરવા માટે ગૌતમ સ્વામીજી એક એક સવાલો પૂછતા જાય છે। માર્મિક સવાલ, જીવનને લગતા સવાલ, જીવનની પાયાની સમસ્યાઓના પ્રશ્નો પ્રભુની સમક્ષ વર્ણન કરે છે। 8મા અને 9મા નંબરના સવાલની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ
એવું કયું કર્મ છે, એવું કયું કારણ છે, શું છે એવું કે જેના કારણે જીવને આ નાની ઉંમરમાં દુનિયામાંથી વિદાય પામી જવું પડે? અચાનક યુવાન દીકરો ઘરની અંદરમાં ગુજરી જાય એટલે દરેક માતા પિતાને અંદરમાંથી ફરિયાદ ઉઠે, કેમ પ્રભુએ મારા દીકરાને લઈ લીધો? જેવું પ્રભુને ગમ્યું એવું ખરું, પ્રભુએ કેમ લઈ લીધો? ભલે આપણે પ્રભુ ઉપરની આસ્થાના કારણે આ બોલીએ છીએ, પણ ઘણી વ્યક્તિઓ આમાં પ્રભુને ઇલ્ઝામ લગાવે છે, પ્રભુને બ્લેમ કરે છે. પરમાત્માએ આવું કર્યું, આજથી મંદિરમાં નહીં જવું. પ્રભુએ મારી યુવાન દીકરીને ડાયવોર્સ કરાવી આપ્યા. શું પ્રભુએ મારી સામે જોયું જ નહીં? આજકાલ ઈશ્વરને હમારે સામને દેખના ही બંધ કરી દિયા. આજકાલ પ્રભુ અમારી સામે જોતા પણ નથી, પ્રભુની પાસે મારે જવું પણ નથી. લો, પ્રભુએ મારું શું સાચવ્યું? પ્રભુએ મારું શું કર્યું? દોસ્ત, પરમાત્મા તો ખાલી કર્મના ઉદયને હટાવી નથી શકતા. પરિસ્થિતિ બદલવાનું કામ પરમાત્માનું નથી, મનસ્થિતિ બદલવાનું કામ પરમાત્માનું છે. આ એક વાત સમજી લો. પરિસ્થિતિ અગર બદલવાનું કામ જો પરમાત્માનું હોત તો પરમાત્મા જ્યારે નિર્વાણ પામ્યા હતા એ સમયમાં ઇન્દ્ર મહારાજે આવીને પ્રભુને વિનંતી કરી, પ્રભુ એક સેકન્ડનું આયુષ્ય ન વધારી શકો? આ ભસ્મ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રાંત થાય છે. પ્રભુ એકવાર એની નજર, આપની નજર એની ઉપર પડી જાય, એનું જોર ખતમ થઈ જવાનું. વરના પ્રભુ 2000 વર્ષ સુધી આ જૈન શાસનમાં પીડા, વિરોધ, કંટક, સાધુઓને પરેશાની, ઉપદ્રવ, તોફાન, પ્રભુ ભયંકર કક્ષાના આવવાના. પ્રભુ ઇન્દ્ર મહારાજાને કહે છે કે દોસ્ત, આ દુનિયામાં કોઈ તીર્થંકર પોતાનું આયુષ્ય વધારી પણ નથી શકતા, ઘટાડી પણ નથી શકતા. જે પરિસ્થિતિ છે એને સ્વીકારવી જ પડે છે. શું થયો મતલબ? અગર જો પરમાત્મા પોતાનું આયુષ્ય નથી વધારી શકતા તો પ્રભુ તમારા દીકરા દીકરીનું આયુષ્ય કેવી રીતે વધારી શકે? પરમાત્માની સ્વયં દીકરી પ્રભુના વિરોધની અંદરમાં આવેલી, કેવળ જ્ઞાન પામ્યા પછી તો તમારા સ્વજનો તમારો વિરોધ કરે, એમાં પ્રભુને બચવા શેના માટે લાવો છો? લો, પ્રભુ મારું ધ્યાન ન રાખ્યું, ભગવાને મારા માટે આમ ન કર્યું. आजकल ईश्वर ने हमारे सामने दिखना ही बंद कर लिया। क्यों ईश्वर की भक्ति करना, क्यों मंदिर में जाना, क्यों पूजा पाठ करना, क्यों प्रभु के लिए इतना सब कुछ करना? प्रभु कुछ तो करते ही नहीं है, ये पत्थर की प्रतिमा क्या करेगी? दोस्त, आ बधुं जाते विचारવું હોય તો તારી મરજી છે, પરંતુ ગૌતમ પૃચ્છા ગ્રંથ બહુ સીધી વાત બતાવે છે કે પરિસ્થિતિ બદલવાનું કામ કોઈ પણ ઈશ્વર નથી કરી શકતા. ઈશ્વર તમારી મનસ્થિતિને બદલી આપે છે. મનસ્થિતિ, મોરલ, અંદરમાંથી ઉત્સાહ, એની સામે ઝઝુમવાનું બલ, સામે જે પરિસ્થિતિ આવી છે એનો મુકાબલો કરવાનું મન, એને ફેસ કરવાની તાકાત માત્ર ને માત્ર પરમાત્મા કે ધર્મ આપી શકે છે. ધર્મ કર્મના ઉદયની અંદરમાં આટલી જ તાકાત ધરાવે છે, એનાથી વધારે તાકાત ધર્મ ધરાવી શકતો નથી. હવે આ વાત મગજમાં બેસે નહીં. માનો યુવાન દીકરો ગુજરી ગયો અને ગૌતમ સ્વામીજીએ પ્રભુને એટલા માટે આ સવાલ પૂછ્યો છે. બહુ લોકોના જીવનને હું નજીકથી જાણું છું. આ કોરોનાના સમયની અંદરમાં યુવાન દીકરો ગુજરી ગયો, યુવાન પુત્ર વધુ ચાલી ગઈ, યુવાન દીકરી ચાલી ગઈ. બહુ પ્રેમાળ જરૂરી જીવનના આધાર સ્તંભ સમા એવા માતા પિતા ચાલી ગયા, એવો પરિવાર ગુજરી ગયો, એવો પરિવારને કંઈક નુકસાન થયું અને એના કારણે બહુ લોકોના મગજની અંદરમાં આ એક નાસ્તિકવાદના વિચારો ઘૂસી ગયા. धर्म कोई नहीं करतो, धर्म नु कशु काम नहीं, धर्म तो कुछ भी नहीं करता है, धर्म की कोई ताकत ही नहीं है, क्यों धर्म करना, किसके लिए करना? ये सब भूखा रहना, तपस्या करना, दान देना, नहीं नहीं, कुछ भी नहीं, ये सब फिजूल है. अगर होता था तो मेरे माता पिता को क्यों नहीं बचाता था? दोस्त, तारा माता पिता ने बचावानुं काम कोईनुं नहीं. ज्यारे आयुष्य पूरुं थाय छे, जीवनना दीपकनी अंदरमां ज्यारे आयुष्यनुं तेल फूटे छे, ત્યારે જીવનના દીપકને બુઝાતો અડકાવવાની તાકાત આ વિશ્વમાં કોઈની પણ નથી, કોઈની પણ નહીં. ન કોઈ અવતાર, ન કોઈ તીર્થંકર, ન કોઈ ઈશ્વર, ન કોઈ ભગવાન, ન કોઈ ચમત્કારિક બાબા સંત. એ શું કરશે? તમને એ સમયમાં તસલ્લી જરૂર આપી શકશે, તમારા મોતને સુધારી શકશે. મોતને અટકાવી શકવાની તાકાત તો નેવર ક્યારે કોઈમાં પણ નથી. યુવાન દીકરી ગુજરી જાય, કેવું અંદરમાંથી દુઃખ થાય. વિચારો, અંકિતા ભંડારી નામની એક દીકરી ઉત્તરાખંડના ઋષિકેશના રિસોર્ટની અંદરમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને ત્યાંના નરાધમ માણસો, પુલકિત નામનો જે માણસ હતો ત્યાંના નરાધમ, રાજકીય ઓથ હતી, બેફામ બન્યા હતા, કોઈને બે લગામ બનેલા હતા અને મને જાણે કે ભૂતની જેમ માણસ પાગલ બની ગયેલો હતો
અને આ દીકરીના જીવનની અંદરમાં જે પરેશાની કરી એને ખતમ કરી નાખી. યુવાન દીકરીને, યુવાન, હોનહાર, ભણેલી, રિસેપ્શનિસ્ટ હતી અને રૂપ તો કુદરતે સુંદર આપેલું હતું, છતાં પણ દીકરી ગુજરી ગઈ. હવે એના માતા પિતા ઉપર શું વીતી હશે? જો માતા પિતા એમ વિચારે, કેમ પ્રભુએ મારી દીકરી ન બચાવી, કેમ ભગવાને મારું કાંઈ ન કર્યું, અમે આટલી બધી પરમાત્માની ઉપર આસ્થા રાખનારા માણસો, અમે આટલા બધા ઈશ્વરના પૂજક, અમે આટલા બધા ભગવાનના ભક્ત, અમે આટલા બધા અરિહંત પરમાત્માના આસ્થા ધરાવનારા, કેમ પ્રભુએ કાંઈ ન કર્યું? આમાં પ્રભુનો રોલ જ નથી. આમાં પ્રભુ એમ જ કહેશે કે દોસ્ત, તું મારા શરણે આવીશ, પરિસ્થિતિ તો આ તારી જીવનમાં આવવાની હતી, મેં શું કર્યું? તારી મનસ્થિતિને એ સમયની અંદરમાં સાચવી લીધી. જો આ વાત, આ સિદ્ધાંત, આ સત્ય અને આ પ્રિન્સિપલ જો અગર જીવનમાં બેસી જાય તો બહુ મોટી અસમાધિ અને આર્ત ધ્યાનથી દુનિયા બચી શકે એમ છે. અને ગૌતમ પૃચ્છા ગ્રંથ બનાવવાનું કારણ આ જ છે. ગૌતમ સ્વામી જે સવાલો પૂછે છે એની પાછળનો હેતુ આ જ છે કે લોકોને મનની અંદરમાં એક તસલ્લી મળે. પ્રભુ, એટલા માટે આપ બતાવો કે એવું કયું કર્મ છે કે જેના કારણે બહુ નાનકડી ઉંમરમાં, અલ્પ વયની અંદરમાં, હજી તો યુવાન છે, હોનહાર છે, જીનિયસ છે, બુદ્ધિશાળી છે, વિચક્ષણ છે, આવતીકાલ એની બહુ ઉજળી છે, બહુ સુંદર ભવિષ્ય લઈને આવ્યો છે, લોકોને એની ઉપર એક આશા બંધાયેલી છે, એવો રાજકારણી, એવો સેલિબ્રિટી, એવો પિક્ચરના હીરો હિરોઈન, એવા સંત, એવા સમાજના ઉદ્ધારકો, એવા ગુણિયલ વ્યક્તિઓ, એવી ઉત્તમ વ્યક્તિઓ, એવા પુણ્ય પુરુષો હજારો થઈ ગયા, જે લોકો નાની ઉંમરની અંદરમાં ચમકતો સિતારા હતા અને દુનિયાને લાગ્યું કે છોટી ઉમ્ર में इतने तो बड़े होकर क्या करेंगे. અને ત્યાં સમાચાર મળ્યા કે 40 વર્ષે, 32 વર્ષે, 30 વર્ષે, 33 વર્ષે, 45 વર્ષે, 50 વર્ષે મોટા ભાગના ઉત્તમમાં ઉત્તમ, મેં તમને કેટલાય દ્રષ્ટાંતો ગઈકાલે બતાવી આપ્યા. આજે પણ બે ચાર જોઈ અને પછી પ્રભુએ બતાવેલા રીઝન તરફ આપણે આગળ વધવું છે. એટલે એમ નહીં માનવાનું કે તમારો દીકરો આવી રીતે ગુજરી ગયો છે. સારામાં સારા ગણારા એક્ટરો, યાદ કરો સુશાંત સિંહને, કેટલી યુવાન ઉંમરમાં ચાલી ગયો, ટેલેન્ટેડ હતો, ઇન્ડસ્ટ્રીની અંદરમાં નામ બનાવી ચૂકેલો આ યુવક હતો. આપઘાત કર્યો કે ખૂન થયું કે જે પણ થયું, બધી જ થિયરી વિચારી લીધી, કોઈ ચીજ નક્કી થતી નથી, પરંતુ રાખમાં તો મળી ગયો, ભસ્મીભૂત તો થઈ ગયા, વિશ્વમાંથી વિદાય પામી ગયો, કોઈક જગ્યાએ જન્મ થઈ ચૂક્યો પણ હશે, પરંતુ આ નાનીકડી ઉંમરની અંદરમાં મોત આવા કેમ આવે છે? એની પાછળના કારણો છે. દરેક જગ્યાએ ભગવાનને તમે દોષિત નહીં બનાવો, દરેક જગ્યાએ ભગવાન પર તમે બ્લેમ નહીં કરો, દરેક વખતે ભગવાનને આરોપીના પિંજરામાં ઊભા નહીં રાખો, દરેક વખતે કાંઈ પણ બગડ્યું, ભગવાને ધ્યાન ન રાખ્યું, પરમાત્માએ આમ કર્યું. અરે દોસ્ત, તું પરમાત્માની ભક્તિ કરે છે ને, એ ભગવાનની ભક્તિથી, હજી પણ ફરીવાર કહી દઉં છું, પરમાત્માની ગમે એટલી ભક્તિ કરશો, ચડાવવા બોલશો, જીનાલય બનાવશો, પ્રતિષ્ઠાના ચડાવવા બોલશો, લાખો રૂપિયાના ચડાવવા બોલશો, કરોડો રૂપિયાના ચડાવવા બોલશો, આ બધાથી પરિસ્થિતિ બદલાશે નહીં, માત્ર મનસ્થિતિ બદલાશે. આ અતિ ઉત્કૃષ્ટ પુણ્ય કર્યું હોય અને તીર્થંકર જેવા પરમાત્માનો જન્મ થાય તો પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, થોડો ઘણો, પણ આયુષ્ય વધારવાનું, ઘટાડવાનું કે કર્મના ઉદયને આગળ પાછળ કરવાનું નો. માત્ર શું કરે ખબર છે? એ ભગવાનની ભક્તિ, કાંટા ઉપર જ્યારે ચાલવાનું હોય ત્યારે તમને ચંપલ આપી દેશે, પગની અંદરમાં જૂતા આપી દેશે. બસ એ શું થયું? કાંટા ઉપર ચાલવાનું તો આવ્યું, પણ કાંટા તમારું બગાડી ન શક્યા. બસ એટલી પરમાત્માની ભક્તિનો પ્રભાવ. હવે જેની જેવી ભક્તિ એવા એને જૂતા મળે. કોઈને જૂતા તકલાદી મળ્યા કારણ કે તારી ભક્તિ તકલાદી હતી, કોકને જૂતા બહુ સારી ક્વોલિટીના મળ્યા કારણ કે તે ભક્તિ ઉત્તમમાં ઉત્તમ કરેલી હતી. જેવું આપણું પુણ્ય એવું આપણને ત્યાં બચાવ માટે, ડિફેન્સ માટે કોઈ વસ્તુ આપણને મળી જવાની. આ સિદ્ધાંત, આ સત્ય એ જૈન શાસનનો મૂળ આધાર રહેલો છે. અને આ સમજ્યા પછી મનની અંદરમાં કોઈ પણ જાતની હાઈવોય, કોઈ પણ જાતનો ઉકળાટ, કોઈ પણ જાતની ફરિયાદ, કોઈ પણ જાતના મનની અંદરમાં જે કહેવાય ને તોફાનો, આર્ત ધ્યાન, એ બધું જીવનમાં ક્યારે પણ થઈ શકવાનું પણ નથી. ચલો આપણે આગળ વધીએ. નાની ઉંમરની અંદરમાં અલ્પ આયુષ્યવાળા કેમ બને છે? આ વાત જ્યારે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછી અને પરમાત્માએ એના કારણો બતાવ્યા. એની પહેલા આ બધા દ્રષ્ટાંતો એટલા માટે જોઈએ છે કે ઘણાને એમ ન થાય કે આવું ખાલી મારા એકલા સાથે થાય છે. યાદ કરો સ્વામી વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદ એ વૈદિક સમાજના
હિન્દુ ધર્મના મહાન ગુરુ ગણાતા હતા. મંદે જણાએ ખૂબ ક્રાંતિ પેદા કરી. પણ તમે નહીં માની શકો, સ્વામી વિવેકાનંદ આજની તારીખની અંદરમાં પણ જેમના નામો બોલાય છે, જેમની મૂર્તિઓ ભરાય છે, જેમના આજે અનુયાયીઓ પણ છે, માત્ર ને માત્ર 39 યર્સ 39 વર્ષે સ્વામી વિવેકાનંદજી આ વિશ્વમાંથી વિદાય પામી ગયા. માત્ર 39 વર્ષ. કેવી શક્તિ ધરાવતા હતા. શિકાગોની ધર્મ પરિષદની અંદરમાં વિરચંદ રાઘવજી ગાંધીનો જેમ ડંકો વાગ્યો, એમ સ્વામી વિવેકાનંદજીનો પણ ડંકો વાગ્યો. બંનેની રાશિ એક જ, વિરચંદજી, આ બાજુ વિવેકાનંદજી. 558 પ્રવચનો વિરચંદ રાઘવજી ગાંધીએ એના પછી આપ્યા એમને વિદેશમાં 3 વર્ષ રહીને. સેમ એવી રીતે સ્વામી વિવેકાનંદજીનું પણ એક પ્રવચન ફેમસ કર્યું અને ધીરે ધીરે અલગ અલગ ક્લબ, અલગ અલગ ગ્રુપ, અલગ અલગ વર્તુળ, અલગ અલગ સંસ્થાઓ બોલાવતા ગયા અને વિવેકાનંદજીએ પણ ત્યાં આવા જ પ્રવચનો આપ્યા. આ બધું જ કર્યું. હિન્દુ ધર્મના એક આધાર સ્તંભ બની ગયેલા હતા. હિન્દુ ધર્મની સંસ્કૃતિનો ખૂબ પ્રચાર કર્યો, વૈદિક ધર્મનો ફેલાવો કર્યો, વેદને અને ગીતા વગેરેના ઉપદેશો વગેરે આપ્યા. પરંતુ જોજો, આટલા હોનહાર સંત છે, જેમના ગુરુ મહાન સિદ્ધિના ધારક રહેલા હતા, મા કાલીના ઉપાસક હતા, છતાં પણ 39 વર્ષ 39 યર્સ કોને કહેવાય, 40 વર્ષ પણ પૂરા નથી થયા અને વિશ્વમાંથી વિદાય પામી ગયા. શું થયું હશે એ વખતે? આટલા મહાન, આટલા પ્રભાવી, આટલા પુણ્યશાળી, આટલા ગુણિયલ, મહાબ્રહ્મચારી, જીવનની અંદરમાં આવનારા અનેક પ્રલોભનોનો જેમને સામનો કરી બતાવેલો હતો અને આજે અનેક યુવકોના જે આદર્શભૂત બનેલા છે, એવા સ્વામી વિવેકાનંદજી પણ 39 વર્ષે વિશ્વમાંથી વિદાય પામ્યા. શું કરશું એ સમયમાં? શું ભગવાનને બ્લેમ કરીશું? શું પરમાત્માએ વિવેકાનંદજીને ઉઠાવી લીધા? પરમાત્મા કેમ ઉઠાવે? એ તો પરમાત્માનો પ્રચાર કરતા હતા. પ્રભુ કહે છે કે કેટલીક પરિસ્થિતિમાં હું પણ લાચાર છું, મારું પણ નથી ચાલતું. હા, એટલું છે, હું તમને સમાધિ આપીશ, સ્વસ્થતા આપીશ, સાંત્વન આપીશ, હું તમને જીવનની અંદરમાં બચાવી લઈશ. મનના ક્ષેત્રે, શરીરના ક્ષેત્રે તો બચાવવાની તાકાત મારી પણ નથી. ચલો, દયાનંદ સરસ્વતીજી મહાન આર્ય સમાજના સ્થાપક હતા. બહુ મોટા જીવનમાં ધર્મની ક્રાંતિઓ કરી અને 59 વર્ષે પણ આ દયાનંદ સરસ્વતી વિશ્વમાંથી વિદાય પામી ગયા. તમને કદાચ ખબર હશે, અમેરિકાના મહાન પ્રમુખો, રાષ્ટ્રપ્રમુખો, રાષ્ટ્રપતિઓ જેના ચરણ ચૂમવા તૈયાર હતા, જેનું રૂપ, જેનું સૌંદર્ય, જેની બ્યુટી માણસ આમ છે ને એની ઝલક લેવા માટે તલપાપડ હતા. મોટા મોટા રાજનેતાઓ જેની સાથે એક રાત વિતાવવા માટે માંગો એટલું જીવનનું ધન અર્પણ કરવા તૈયાર હતા. એવી એક સ્ત્રી હતી જેનું નામ હતું મેરિલિન મનરો. તમે કદાચ નામ સાંભળ્યું હશે. માત્ર ને માત્ર 36 વર્ષની ઉંમરમાં આ સ્ત્રીએ આપઘાત કરી નાખ્યો છે. આપઘાત, સુસાઇડ, આત્મહત્યા કરી. એટલું બધું સુખ, એટલું બધું નામ, એટલી બધી ઓળખાણ. મેં તમને કીધું ને, વ્હાઇટ હાઉસ અમેરિકાનું, અને ત્યાં રહેનારા રાષ્ટ્રપ્રમુખો આ મેરિલિન મનરોની એક ઝલક પ્રાપ્ત કરવા માટે સામાન્ય ઇન્સાનની જેમ તડપતા હતા. એટલી બધી ઓળખાણ. એનો એક આદેશ રાષ્ટ્રપ્રમુખ કરતા પણ વધી જતો હતો. એનો એક આંખનો ઈશારો અમેરિકાના પોલીસ કરતા પણ વધારે મજબૂત થતો હતો. આવી મેરિલિન મનરોને પણ છેલ્લે એમ લાગ્યું કે આ જીવનમાં કશું જ નથી, જીવન ખાલી છે. તમે નહીં માનો, આ પરમાત્માએ જે જીવનની જે કટુ વાસ્તવિકતાઓ બતાવી છે, અને જો એવા સમયની અંદરમાં અનિત્ય, અશરણ, મૈત્રી આદિ ભાવનાઓનું જો બલ નહીં હોય તો આવો જીવનનો ખાલીપો મેરિલિન મનરો જેવીને પણ પરેશાન કરી ગયો. શું નહોતું એની પાસે? અબજો 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 રૂપિયા. એના કરતા તો અમેરિકા નામની મહાસત્તા જેના ચરણને ચૂમવા માટે તૈયાર હતી, એ મેરિલિન મનરો. એકવાર તમે સર્ચ કરજો ગૂગલની અંદરમાં. મેરિલિન મનરોના માટે જે પુસ્તકો લખાયા છે, એની જે મૂવીઓ બનેલી છે, આજે એના પણ લાખો ફોટા વેચાય છે. એ મેરિલિન મનરોએ માત્ર ને માત્ર 36 વર્ષે આ વિશ્વમાંથી, ચલો ગુજરી ગઈ વાત બરોબર છે, પણ આપઘાત કરવો પડ્યો. અને એમ લખ્યું કે મારી નજીક આવવા બધા તૈયાર છે, પરંતુ મારું આત્મીય કોઈ નથી, જીવન ખાલી છે અને હું આ દુનિયામાંથી વિદાય પામું છું. કેવી કરુણતા! તમે આ જુઓ ને, આવા તો કેટલાય લોકો છે, કેટલાય લોકો. બ્રિટનની મહારાણી હતી, બ્રિટનના રાજકુમારની પત્ની એલિઝાબેથ તો હમણાં ગુજરી ગયા. એની જે પત્ની હતી ડાયના,
શું એનું રૂપ હતું, સૌંદર્ય હતું, લોકો મુગ્ધ હતા એની ઉપર. અને નાની ઉંમરમાં કાર અકસ્માતની અંદરમાં કેવી બુરી રીતે ખતમ થઈ ગઈ દુનિયાને ખબર છે. વૈરાગ્ય પેદા થઈ જાય. કયું રૂપ, કયું સૌંદર્ય, કઈ તાકાત, કઈ સત્તા, કયું માંધાતાપણું, કોનસા રૂઆબ, કોનસા પૈસા, કોણ બચાએગા, કોઈ નહીં બચા પાયા. મેરિલિન મંડરો અને આ બીજા નંબરની અંદરમાં એની સમકક્ષ ગણાતી ડાયના, લેડી ડાયના પણ કાર અકસ્માતની અંદરમાં ગુજરી ગઈ અને દોડી ફયાદની સાથે પણ એના સંબંધો ચાલુ હતા. આ બાજુ બ્રિટનની રાજકુંવરી હતી, બ્રિટનની રાજરાણી હતી, છતાં પણ મોત આવું જીવનમાં આવ્યું. કોણ બચાવશે? આમાં ક્યાં આપણે પરમાત્માને બ્લેમ કરવા જવાના? ગત ભવની અંદરમાં કરેલું કર્મ એવું જ કોઈ કર્મ છે કે જે આપણને અલ્પ આયુષ્ય વાળું બનાવે છે. એવા ગોવાના મુખ્યમંત્રી હતા મનોહર પર્રિકર. આ એટલા માટે બતાવું છું કે રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, મહાત્માઓ, સંતો, સાધુઓ, સંન્યાસીઓ, મોટા ગજાના માણસો, કરોડપતિઓ, શ્રીમંતો, ક્રિકેટરો, એક્ટરો કોઈ પણ બાકી નથી નાની ઉંમરે મરવાની અંદરમાં. કેમ આવું બને છે? બસ હવે આપણે એનું કારણ વિચારવું છે. કારણ કે પહેલા આપણે આ એટલા માટે જોયું કે ઘણા લોકોને મનમાં એમ થાય માત્ર મારો છોકરો છીનવાઈ જાય છે, માત્ર મારા ત્યાં જ આવું થાય છે. હજી હું તમને ગઈકાલની વાત કરું, 2 દિવસ પહેલાની વાત કરું. આ જ ભટારની અંદરમાં, જ્યાં મારું ચાતુર્માસ છે, ભટાર સુરત શ્રી સંઘની અંદરમાં, એનાથી આગળ એક એરિયા છે ઉમા ભવન એરિયા. એની બાજુની અંદરમાં તક્ષશિલા નામનું બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની અંદરમાં અરોરા પરિવાર રહે છે. એ અરોરા પરિવારનો દીકરો, 20 વર્ષનો દીકરો, ક્રિકેટનો શોખીન, ઇન્ડિયા ટીમની અંદરમાં જવા માટે સખત મહેનત કરતો હતો. કોણ જાણે શું થયું હશે? ઘરની અંદરમાં એકલો હતો. પિતાજી ઓફિસ ગયા, મમ્મી કોઈ પાર્ટીની અંદરમાં ગઈ. એ પાર્ટીમાં છોડવા માટે આ છોકરો જ ગયેલો હતો. જઈને પાછો ઘરની અંદરમાં આવ્યો. નાનો ભાઈ સ્કૂલની અંદરમાં ગયેલો હતો. ઘરમાં એકલો પડ્યો, દરવાજા બંધ કર્યા અને પંખાની અંદરમાં ફાંસો ખાઈને આ છોકરો ગુજરી ગયો. માતા અને પિતા હજી પણ ભયંકર મૂંઝવણમાં છે કે છોકરાએ કેમ આવું કર્યું. કેટલા બધા સપના હતા એને, કેટલી બધી ક્રિકેટમાં ટ્રોફીઓ ભેગી કરેલી અને નક્કી કર્યું હતું કે ઇન્ડિયા ટીમની અંદરમાં હું જઈશ. પણ 20 વર્ષે આ છોકરાએ આપઘાત કરી દીધો. માત્ર 20 વર્ષ. 14 વર્ષના છોકરા છોકરીઓ પણ આપઘાત કરનારા છે. 12 વર્ષે પણ આપઘાત કરનારા છે. શું અક્કલ આવે 12 વર્ષે? શું હશે? શું એવા જીવનમાં દુઃખો પણ પડી ગયા હશે? પરંતુ અલ્પ આયુષ્ય બાંધીને આવ્યા છે એ કોઈ પણ રસ્તે એનું આયુષ્ય પરિપૂર્ણ કરી લેશે. કાં અકસ્માત કરાવીને, કાં આત્મહત્યા સુસાઇડ કરાવીને, કાં શરીરમાં કોઈક એવો રોગ પેદા કરાવડાવીને. અમારા સમુદાયના મહાત્મા હતા જેમનું નામ હતું દાન રત્ન વિજય મહારાજ. હજી 2 વર્ષ પહેલા ગોરેગામ જવાહરનગર શ્રી સંઘના ચાતુર્માસ દરમિયાન આ મહાત્મા કાર કરી ગયા. માત્ર કેટલી ઉંમર તમે વિચારી શકો છો? 18-19 વર્ષની ઉંમર હતી. અને આવા ઉત્તમ કક્ષાના મહાત્મા આવતીકાલના હોનહાર મુનિવર થઈ શકતા હતા, કદાચ સૂર્યવર સુધી પહોંચી શકતા હતા. એવા મહાત્મા માત્ર 18 થી 19 વર્ષે આ વિશ્વમાંથી વિદાય પામી ગયા. સકલ જૈન સંઘને આંચકો લાગ્યો. પણ જે અલ્પ આયુષ્ય બાંધ્યું છે એ તો બાંધ્યું જ છે. નાની ઉંમરની અંદરમાં જવાનું નક્કી કરીને આવેલા હતા. કોઈક એવું કર્મ બંધાઈ ગયું. હવે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને એ જ પૂછ્યું કે પ્રભુ શું છે એવું, કયું એવું કર્મ છે જે માણસને અલ્પ આયુષ્યવાળા બનાવે છે, જે માણસને બહુ નાની ઉંમરની અંદરમાં આ વિશ્વમાંથી ખેંચી લે છે. અને પરમાત્માએ હવે એના કારણો બતાવ્યા છે. એ કારણોની ચર્ચા હવે આપણે શરૂ કરીએ છીએ. પ્રભુએ એક પ્રશ્નના જવાબની અંદરમાં પહેલા નંબરમાં એક વાત કરી. જે જીવો નિર્દય બની, નિર્ઘ્રંશ બની, નિષ્ઠુર બની, કોઈ પણ જાતની દયા રાખ્યા વગર બેરહમ બની અને જીવોને મારે છે, હણે છે, કાપે છે, વિરાધના કરે છે, એ બધા આવતા ભવની અંદરમાં અલ્પ આયુષ્યવાળા બને છે. આ રીઝન નંબર 1, કારણ નંબર 1. જોજો તીર્થંકર ભગવાન મહાવીર બતાવે છે, સત્યભાષી છે, ત્રિકાલ અબાધિત કેવળ જ્ઞાન પ્રભુને મળેલું છે. અને પ્રભુ શું કામ દુનિયાને ખોટો રસ્તો બતાવે, શું કામ ડરાવવાની વાત કરે? જેના ઘરની અંદરમાં કંદમૂળ ખવાય છે એ વ્યક્તિએ વિચારી લેવાનું કે આવતા ભવમાં કદાચ અલ્પ આયુષ્યવાળો બની શકું છું. બિનજરૂરી લોન ઉપર ચાલવાવાળા માણસોને સમજી લેવાનું કે આવનારા ભવમાં અલ્પ આયુષ્યવાળો હું પણ બની શકું છું.
બિનજરૂરી ઘરની અંદરમાં વિરાધનાઓ કરનારા માણસોએ જીવનમાં સમજી લેવાનું કે આવનારા ભાવમાં હું પણ અલ્પ આયુષ્યવાળો બનીશ. ભરી ભાદરી દુનિયાને છોડીને અચાનક ચાલી જવાનું કેવી પીડા થતી હશે. રાજા કુમારપાલ, ગુજરાતના રાજા કુમારપાલ હતા. એનો દીકરો હતો 18 વર્ષનો નૃપસિંહ, નામ હતું નૃપસિંહ. નૃપસિંહ નામનો આ દીકરો, માત્ર ને માત્ર 18 વર્ષનો આ દીકરો હતો. અને 18 વર્ષે જ્યારે નૃપસિંહ મૃત્યુ શૈયા ઉપર પડેલો છે, કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, રાજા કુમારપાલ, પાટણની આખી પ્રજા સ્તબ્ધ છે કે કુમારપાલ રાજા કરતા પણ વધારે સાહસિક, વધારે પરાક્રમી, વધારે ઉદાર, વધારે હોશિયાર થઈ શકે એવો આ દીકરો અચાનક 18 વર્ષે મૃત્યુ શૈયા ઉપર પડ્યો છે. 18 દેશનો માલિક રાજા કુમારપાલ ટકમક નજરે જોતો હોય છે. એને પણ વૈદો હકીમોની ફોજ લગાવી દીધી. શું નહીં લગાડેલું હોય, પણ જીવનનો દીપક બુઝાઈ ગયો નૃપસિંહનો. ત્યારે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આશ્વાસનમાં એ જ કીધું કે કુમારપાલ, ગયા ભવની અંદરમાં બધું જ કર્યું છે, પરંતુ વિરાધના ભરચક કરેલી હોય. અહીંયા સામાયિક કર્યા, પૂજા કરી, પ્રતિક્રમણ કર્યું, દાન કર્યું, અનુકંપા કરી, માનવ સેવા કરી, માનવોને સાચવ્યા, લોકોને ખવડાવ્યા, પેટ ભરીને ખવડાવ્યા, અબોલ જીવોને સાચવ્યા, બધું જ કર્યું. પરંતુ બિનજરૂરી વિરાટના જીવનની અંદરમાં બેફામ વધી ગયેલી છે. એકના બદલે 2 મોબાઈલ, એક ટીવીના બદલે 4 ટીવી, એક કારના બદલે 4 કાર, એક ઘરના બદલે 5-15 ઘર, એકના બદલે 4 ફેક્ટરી. જરૂરી નથી 10 કપડાના બદલે 1000 કપડા. ભાઈ, જેટલા કપડા જરૂરી છે એટલા રાખો, કોઈ ના નથી પાડતા. મોંઘામાં મોંઘા પણ રાખો, પણ બિનજરૂરી વિરાટના જીવનમાં વધશે. એનો નતીજો આવતા ભવની અંદરમાં અલ્પ આયુષ્ય તરીકે ચૂકવવું પડશે. 18 દેશનો માલિક બની શકનારો નૃપસિંહ 18 વર્ષે જ્યારે આ વિશ્વમાંથી વિદાય પામી ગયો હશે, શું દુનિયાને દુઃખ નહીં લાગ્યું હોય? પોતાના પિતાના પગલે પગલે ચાલનારો હતો, પાટણની રાજગાદીને શોભાવનારો હતો અને હોનહાર તેજસ્વી દીકરો. બસ આવા કેટલાય યુવાન દીકરા દીકરીઓ અકસ્માતમાં, આત્મહત્યામાં, ખૂન ખરાબાની અંદરમાં, હજી તો માના પેટની અંદરમાં હજી જન્મ લે છે અને માં એનું એબોર્શન કરાવી નાખે છે. આ પણ મોત જ કહેવાય નાની ઉંમરની અંદરમાં. હજી તો મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના થયા છે અને 4 મહિનાનું આયુષ્ય ભોગવી અને આ વિશ્વમાંથી વિદાય પામી જવાનું એનું રીઝન પરમાત્માએ પહેલા નંબરમાં એ જ બતાવ્યું કે કોઈ જીવોને નિર્દય બની મારે, ખતમ કરે, બિલકુલ દયા જ ન રાખે, બેરહમ બની બસ એને મારવું તાળવું જાણે કે એના માટે બહુ સહજ બની ગયું છે. એ જીવો આવતા ભવની અંદરમાં અલ્પ આયુષ્યવાળા બને છે. ફરીવાર કહી દઉં, તમે કોઈનું આયુષ્ય છીનવી લેશો તો તમારું આયુષ્ય પણ છીનવાઈ જવાનું. आप किसी की लाइफ हथिया लोगे तो आपकी भी लाइफ आने वाले भाव में कोई हथिया लेगा. कोई ખેંચી જશે લાઈફ તમારું. નાની ઉંમરની અંદરમાં જિંદગી પિલ્લું વળી જવાની, નાનકડી ઉંમરમાં જિંદગી શૂન્ય બની જવાની, ખતમ થઈ જવાની. માટે પહેલું રીઝન, બહુ જ્યાદા રીઝન નથી બતાવ્યું, ભગવાને માત્ર 3 રીઝન બતાવ્યા છે. 3 જ કારણ, પરંતુ અદ્ભુત કારણ છે. આ 3 કારણોનું સેવન વર્તમાન સમયની અંદરમાં ઠેર ઠેર જોવા માટે મળે છે, બધી જગ્યાએ. એટલે એમ માનો કે સારા સારા ધર્મિષ્ઠ ગણાતા ઘરોની અંદરમાં પણ સેન્ટ્રલ એસી ઘર બનાવી લીધા, રૂમે એસી લગાડી લીધા, કારમાં એસી, ઓફિસમાં એસી. બિનજરૂરી વિરાટના, બિનજરૂરી પાપો કરવાના. હવે મને એ બતાવો, ઘરની અંદરમાં જમીન કન ખાવાનું કારણ શું? જ્યારે જૈન કુલમાં જન્મ્યા છો, ખબર છે કે જમીન કન ન ખાઈ શકાય, આપણાથી આલુ પ્યાજ ન ખાઈ શકાય, આપણાથી કંદમૂળ ન ખાઈ શકાય. એમાં એના એક એક દાણે નહીં, એક એક કણની અંદરમાં અનંત જીવો રહેલા છે. અનંત જીવોનો ખાત્મો બોલાવી દેવાનો. बहुत भाता है, बहुत अच्छा लगता है, उनका स्वाद बहुत अच्छा लगता है. सारा घरोની અંદરમાં પણ હવે જમીન કન જાણે કે કોમન બની ગયું છે, બહુ કોમન. કેટલાય પ્રવચનો દ્વારા લોકોને સમજાવીએ છીએ, શિબિરો દ્વારા વાતો બતાવીએ છીએ, પરંતુ વાત મગજમાં બેસતી નથી. એનો સ્વાદ, એ સ્વાદની લંપટતા, એટલે નિષ્ઠુર જ બન્યા ને, निर्ध्वंस बन्या ने, निर्दय बनी गया ने. उनका जो होना सो हो, मेरा स्वाद मिलता है ने, मैं तो खाऊंगा. પણ ભાઈ, તમારા સ્વાદના કારણે ઓલાની જિંદગી ખતમ થઈ જાય છે દોસ્ત, એની જિંદગી મરી જાય છે. આજે નોનવેજ ખાનારા માણસોની શું હાલત છે? કેમ નોનવેજ ખાવું પડે? શું કામ ખાવું પડે?
એવી દલીલ નહીં કરતા કે બધા શાકાહારી બનશે તો એટલા બધા ધાન્ય ક્યાંથી પેદા કરશું, એટલા શાકભાજી ક્યાંથી લાવશું. યાદ રાખજો, એક માંસાહાર એક કિલો મટન પેદા કરવા માટે, 1 કિલો મટન નોનવેજ માંસ પેદા કરવા માટે લાખો ગેલન પાણી ખતમ કરી દેવું પડે છે. બહુ પહેલા સમજાવ્યું હતું પરબાદીરાત પર્યુષણ મહાપર્વના અમારી પ્રવર્તનના પ્રવચનમાં ફિગર સાથે કે એક માંસને પેદા કરવા માટે પશુને કેટલા લાખો કિલો તમે અનાજ ખવડાવો, ધાન્ય ખવડાવો, ત્યારે એના શરીરમાંથી મટન પેદા થાય. અને 1 કિલો મટન પેદા કરવા માટે લાખો કિલો ધાન્ય ગયું, લાખો ગેલન પાણી ગયું અને એમાંથી માંસ પેદા થયું. હવે તમે માંસ જોઈતું જ નથી તો પછી એ જ ધાન્ય પશુના બદલે માનવમાં વેચી લો તો પશુ અને માનવ બંનેને મળી શકે એટલું ધાન્ય આ કુદરતે પેદા કરેલું છે. કોઈ એવી દલીલ નહીં કરતા, કોઈ દલીલમાં વજૂદ નથી. માંસાહાર કેમ કરે છે? બસ માત્ર શોખના કારણે. ખબર નથી કે આ માંસાહાર કોકને કાપીને મળેલો છે, કોઈ જીવોને કટલે આમ કરીને મળેલો છે. કેટલા નિર્દય રીતે કતલખાનાની અંદરમાં જીવો કપાતા હોય, એની અરેરાટી, એની ચીચિયારી, એના પોકાર, એના કરુણ પોકાર યાદ કરો નેમનાર ભગવાનને. જ્યારે પ્રભુને ખબર પડી કે મારા લગ્નની અંદરમાં 56 કરોડ યાદવોને માંસની મિજબાની, બિરયાની ખીલાને વાલે, અને પ્રભુનો આત્મા કકડી ઉઠ્યો. અરે લગ્ન કરવા માટે આટલા બધા પાપ કરવાના? અને પ્રભુ ગઢ ગિરનારમાં પહોંચી ગયા અને ત્યાં પરમાત્માએ દીક્ષા લઈ લીધી. રાજીમતીને પણ છોડી, રાજમહેલ પણ છોડ્યો, માતા પિતાને પણ છોડ્યા, સમસ્ત સંસારને ભગાવી નાખ્યો માત્ર અબોલ જીવોની સુરક્ષા માટે. અને એ જ આપણે જૈનો અબોલ જીવોનો ખાત્મો કરી દેવાનો, હિંસક વસ્તુઓ વાપરવાની, હિંસક ચીજો વાપરવાની, લિપસ્ટિક લગાડવાની, હિંસક સૌંદર્ય સાધનો વાપરવાના, હિંસક પર્સ વાપરવાના, અનેક જીવોને ખાત્મો બોલાવીને ઘરની અંદરમાં ફર્નિચરો વાપરવાના. ચલો આ બધી વાત આપણે આવતીકાલે વિસ્તારથી વિચારીશું કે કેવી કેવી વિરાધનાઓ જીવનમાં ઘર કરી ગઈ છે. તમે કરો, કોઈ તમને અટકાવી નહીં શકે. પછી આવતા ભવની અંદરમાં બધું જ મળ્યા પછી અલ્પ આયુષ્ય મળશે અને જ્યારે બધું છોડીને ચાલી જવું પડશે. 18 દેશનો સમ્રાટ બની શકનારો નૃપસિંહ કુમારપાલ રાજાનો દીકરો, ભોપલા દેવીનો દીકરો 18 વર્ષે જ્યારે ગુજરી ગયો ત્યારે કેવું થયું હશે લોકોને. બસ એ ગત ભવની અંદરમાં થઈ ગયેલે આવા 3 કારણમાંથી કોઈ પણ એક કારણનું સેવન એને અલ્પ આયુષ્ય બનાવી નાખ્યું. ચલો એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે વિચારીશું. નવપદની ઓરી બહુ નજીકની અંદરમાં આવી રહેલી છે અને એ અંગેની વાત પણ તમને બતાવી છે. બસ હવે આ એકાદ પ્રવચન થશે ગૌતમ પૃચ્છાનું, પછી આ પ્રવચન માંગલિક રહેશે અને નવપદની ઓરી અંગેના પ્રવચનો આપણે શરૂ કરીશું. દર વખતે દરેક પર્વ, દરેક કલ્યાણકો, દરેક પરમાત્માના જીવનની વાતોને આપણે આ ઓડિયો પ્રવચનના માધ્યમે કરીએ છીએ. એટલે ગૌતમ પૃચ્છા ગ્રંથ 10 દિવસ માટે, 1 દિવસ પહેલા અને શનિવારથી ઓરીની શરૂઆત થાય છે. એટલે આવતીકાલે પહેલા નવપદની ઓરીનું એક આગલા દિવસે શું આરાધના કરી શકાય એની વાત આપણે કરીશું અને પછી આગળ પ્રવચન લંબાવીશું. એટલે બસ એકાદ દિવસનું કદાચ આ ગૌતમ પૃચ્છાનું પ્રવચન રહેશે અને ત્યાર પછી નવપદજીના પ્રવચનો શરૂ થવાના અને એ પછી વળી પાછા ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં આપણે જોડાઈ જવાના. અને આ વખતે આખો શેષકાલ લગભગ આ ગૌતમ પૃચ્છા ગ્રંથ ઉપરના પ્રવચનો ચાલવાના, કારણ કે 48 પ્રશ્ન ઉત્તર છે. હજી તો આપણે 8 અને 9 સુધી પહોંચ્યા છીએ. હજી તો 40 સવાલો જાણવાના બાકી છે અને એવા સવાલો છે, એના એવા જવાબો છે કે ખરેખર એમ લાગે કે આ કેટલું મોટું સાયન્સ છે. શું પ્રભુએ કરુણા કરી અને ગૌતમ સ્વામીજીએ કૃપા કરી. આ પ્રવચનો લોકોમાં મોકલો, ફોરવર્ડ કરો, ખાસ તમારા સગા સંબંધી મિત્રોને, જેથી એમના મગજની અંદરમાં જીવનમાં આવી પણ કોઈ ઘટના બની હોય ને જે મગજમાં આઘાત લાગ્યો હોય એમાં એને સમાધિ મળશે, જરૂર જીવનનું પરિવર્તન આવશે. ખાસ રિક્વેસ્ટ કે આ પ્રવચનો લોકોને મોકલો તમારા મિત્ર સર્કલમાં. લાખો લોકો સુધી આ પ્રવચનો જાય છે. હજી પણ વધુ ફેલાવો કરો, લોકોને આની અંદરમાં જોડો અને એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.